ફિલિપાઇન્સના મેગી વાવાઝોડામાં વધુ 130 લોકોના મોત નીપજ્યા છે. આપાતકાલ ટીમ ગુમ થયેલા 12 લોકોને શોધવાનો પ્રયાસ કરી રહી છે. મેગી વાવાઝોડાના કારણે દેશમાં મુશળધાર વરસાદ પડવાથી ભૂસ્ખલન અને ભયંકર પૂર આવ્યું છે. શ્રીલંકામાં વાહનોને ઈંધણ આપવા માટે રાશન વ્યવસ્થા લાગુ કરવાની જાહેરાત કરાઈ છે. દેશમાં વધતા આર્થિક સંકટને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ દરમિયાન પ્રદર્શનકારી દેશના આર્થિક સંકટને લઈને રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના રાજીનામાની માંગ કરી રહ્યા છે. શ્રીલંકાની સરકારી પેટ્રોલિયમ કોર્પોરેશને વાહનોને ઈંધણ આપવા રાશન વ્યવસ્થા લાગુ કરવાની જાહેરાત કરી હતી. સિલોન પેટ્રોલિયમ કોર્પોરેશન દ્વારા જણાવાયું હતું કે મોટરસાયકલ અને અન્ય ટુ વ્હીલર એક વખતમાં પેટ્રોલ પંપથી 1000 રૂપિયાનું જ પેટ્રોલ અથવા ડીઝલ ભરાવી શકે છે, તો થ્રી વ્હીલર એક વખતમાં 1500 રૂપિયાનું, કાર, જીપ અને વાન 5000 રૂપિયા સુધીનું જ ઈંધણ ભરાવી શકે છે. બસ, ટ્રક અને વાણિજ્યિક વાહનોને આ રાશન વ્યવસ્થાથી અલગ રાખવામાં આવ્યા છે. રશિયાએ મોડી રાત્રે કીવની બહાર એક સૈન્ય કારખાનાનો લાંબા અંતરની મિસાઇલથી નાશ કર્યો છે. રશિયન સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે આ હુમલાથી ત્યાં બની રહેલ વિમાન વિરોધી મિસાઇલ રોકેટોનો નાશ થયો છે. રશિયાએ આ હુમલો બ્લેક સીમાં તૈનાત સમુદ્રી બેડાના મુખ્ય લશ્કરી જહાજ મોસ્કોવા ક્ષતિગ્રસ્ત થયાના એક દિવસ બાદ કર્યો છે. યુક્રેને 2 ક્રૂઝ મિસાઇલથી આ યુદ્ધ જહાજને લક્ષ્યાંક બનાવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, જ્યારે રશિયન સેનાએ કહ્યું કે આગ લાગવાના કારણે આ યુદ્ધ જહાજ મોસ્કોવા ક્ષતિગ્રસ્ત થયું હતું અને તેની ઉપર કોઈપણ પ્રકારનો મિસાઇલ હુમલો થયો નથી. આ દરમિયાન રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે બ્લેક સીમાં મુખ્ય યુદ્ધ જહાજ ઉપલબ્ધ હથિયારોના જથ્થામાં વિસ્ફોટના કારણે ગુરુવારે ડૂબી ગયું હતું. રશિયન સૂત્રોએ જણાવ્યું કે સમુદ્રમાં તોફાની હવામાન હોવાથી મોસ્કોવાને બંદર પર લઈ જતા સમયે નુકસાન થયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હનુમાન જયંતીના અવસરે આજે મોરબીમાં વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા હનુમાનજીની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે દેશવાસીઓને હનુમાન જયંતીની શુભકામના પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે રામચરિત માનસમાં કહ્યું છે કે ભગવાનની કૃપા વિના સંતોના દર્શન દુર્લભ હોય છે. આ માત્ર હનુમાનજીની મૂર્તિઓની સ્થાપનાનો સંકલ્પ નથી, પરંતુ આ એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પનો પણ ભાગ છે. દરેક લોકો હનુમાનજીથી પ્રેરણા મેળવે છે. રામની જીવન લીલા સૌનો સાથ, સૌના વિકાસનું ઉત્તમ ઉદાહરણ છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રની ધરતી સંત અને શુરાની ધરતી છે અને ખોખરા હનુમાન ધામ સાથે મારો સંબંધ મર્મ, કર્મ અને પ્રેરણાનો રહ્યો છે. તેમણે કહ્યું હતું કે જામનગરનો બ્રાસ ઉદ્યોગ, રાજકોટનો એન્જિનિયરિંગ ઉદ્યોગ અને મોરબીના ઘડિયાળ અને સિરામિક ઉદ્યોગથી મિની જાપાન તૈયાર થયું છે. હનુમાનજી 4 ધામ પરિયોજના અંતર્ગત દેશમાં 4 દિશાઓમાં સ્થાપિત કરાઈ રહેલી 4 મૂર્તિઓમાંથી આ બીજી પ્રતિમા છે. આ પ્રતિમાની સ્થાપના પશ્ચિમમાં મોરબીમાં પરમ પૂજ્ય બાપુ કેશવાનંદજીના આશ્રમમાં કરવામાં આવી છે. भाइयों और बहनों, मुझे बताया गया है कि हनुमान जी की इस तरह की 108 फीट ऊंची प्रतिमा देश के 4 अलग अलग कोने में स्थापित की जा रही है. शिमला में ऐसी ही एक भव्य प्रतिमा तो हम पिछले कई वर्षों से देख रहे हैं. आज ये दूसरी प्रतिमा मोरबी में स्थापित हुई है. 2 अन्य मूर्तियों को दक्षिण में रामेश्वरम और पश्चिम बंगाल में स्थापित करने का कार्य चल रहा है, ऐसे मुझे बताया गया. साथियों, ये सिर्फ हनुमान जी की मूर्तियों की स्थापना का ही संकल्प नहीं है, बल्कि ये एक भारत श्रेष्ठ भारत के संकल्प का भी हिस्सा है. આજે મોરબી આન બાન શાન સાથે ઉભું છે અને હું તો પહેલા પણ કહેતો હતો કે એક બાજુ મોરબી, બીજી બાજુ રાજકોટ અને ત્રીજી બાજુ જામનગર. જામનગરનો બ્રાસ ઉદ્યોગ, રાજકોટનો એન્જિનિયરિંગ ઉદ્યોગ અને મોરબીનો ઘડિયાળનો ઉદ્યોગ કહો કે આપણા સિરેમિકનો ઉદ્યોગ કહો, આ ત્રણેયનો ત્રિકોણ જોઈએ તો એમ લાગે કે જાણે એક નવું મિની જાપાન આપણે ત્યાં સાકાર થઈ રહ્યું છે. અને આ વાત હું આજે જોઈ રહ્યો છું.
આયુષ્યમાન ભારત યોજનાના 4 વર્ષ પૂર્ણ થવાના અવસરે કેન્દ્ર સરકારે 1 લાખ કેન્દ્રો પર ઈ-સંજીવની ટેલી એડવાઇસ સેવાનો પ્રારંભ કરાવ્યો છે. આ તકે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ અઠવાડિયા સુધી યોજાનાર સમારોહનું આયોજન કરશે. કાર્યક્રમ આજથી 22 એપ્રિલ સુધી યોજાશે. સ્વાસ્થ્ય મંત્રાલય આરોગ્ય અને કલ્યાણ કેન્દ્રો પર તાલુકા સ્તરીય આરોગ્ય મેળાનું આયોજન કરશે. કેન્દ્ર સરકાર આયુષ્યમાન ભારત યોજનાના માધ્યમથી પ્રાથમિક સ્વાસ્થ્ય દેખભાળ નેટવર્કને મજબૂત કરી રહી છે. દેશમાં અત્યાર સુધી 1,17,000થી વધુ સ્વાસ્થ્ય કેન્દ્ર સંચાલિત કરવામાં આવી રહ્યા છે. ગરીબ અને પછાત વર્ગના બાળકો પણ શાળામાં પ્રવેશ મેળવી શકે તે માટે રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત અરજીઓ મંગાવવામાં આવે છે. ત્યારે આ વખતે સમગ્ર રાજ્યમાં 30 માર્ચથી 11 એપ્રિલ સુધી આરટીઈ પ્રવેશ પ્રક્રિયા ચાલી હતી. આ સમયગાળા દરમિયાન રાજ્યમાંથી કુલ 2,23,233 અરજીઓ શિક્ષણ વિભાગને મળી છે, જેમાંથી 15,382 જેટલા ફોર્મ અધૂરા દસ્તાવેજ અને ખોટી માહિતીના કારણે રિજેક્ટ કરવામાં આવ્યા છે. પરંતુ વાલીઓ આ રિજેક્ટ થયેલા ફોર્મને 17થી 19 એપ્રિલ સુધી ફરી ભરી શકશે. આ રીતે સરકારે વાલીઓને વધુ 3 દિવસનો સમય આપ્યો છે. ફોર્મ આવ્યા છે અને એપ્રૂવ પણ થયા છે. લગભગ 1,92,000 જેટલા ફોર્મ આ વખતે આપણને ઓનલાઈન મળ્યા છે, જેમાંથી 1,48,000 જેટલા ફોર્મ માન્ય થયા છે અને હજી 25,000 ફોર્મ પેન્ડિંગ છે, જેની રિજેક્ટ અને એપ્રૂવ કરવાની કામગીરી ચાલુ છે. મહત્વની વાત એક એવી છે કે હજી પણ જે ફોર્મ એપ્રૂવ રિજેક્ટ કરવાના બાકી છે એ પૈકી જો કોઈ અરજદારના ફોર્મ રિજેક્ટ થઈ જાય તો એ અરજદારે તારીખ 17 એપ્રિલથી 19 એપ્રિલ દરમિયાન ફરીથી જે કારણથી ફોર્મ રિજેક્ટ થયું હોય એ કારણ સોલ્વ કરીને એ જે કે ડોક્યુમેન્ટ જોઈતા હોય એ ડોક્યુમેન્ટ ફરીથી અપલોડ કરી અને ફરીથી ફોર્મ ભરી શકશે. જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે કરાયેલ એરપોર્ટનો ઉદ્ઘાટન સમારોહ આજે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયો. એરપોર્ટ ઓથોરિટી દ્વારા ₹25 કરોડના ખર્ચે વિવિધ સુવિધાઓ સાથે કેશોદ એરપોર્ટનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. કેશોદ એરપોર્ટથી વિમાની સેવા શરૂ થવાથી વેપાર અને ઉદ્યોગોને તો મળશે જ, સાથે સાથે સૌરાષ્ટ્રના પ્રવાસન ઉદ્યોગને પણ તેનાથી વેગ મળશે. ત્યારે કેશોદ એરપોર્ટના નવીનીકરણ સાથે મુંબઈની વિમાની સેવાનો પ્રારંભ થતાં देश विदेश ना प्रवासियों की यात्रा सुविधा में वधारो थशे. जो एयरपोर्ट जूनागढ़ के नवाब ने 1930 में स्थापित किया था और उसके चंद सालों बाद एक असेवित हवाई अड्डे के रूप में पूरे देश में खड़ा रहा था, हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी ने निर्णय लिया कि इस केशोद एयरपोर्ट की दोबारा शुरुआत होगी और 25 करोड़ रुपए निवेश के साथ एयरपोर्ट्स अथॉरिटी ऑफ इंडिया ने इसे पूर्ण जीवित किया है. સામાન્યમાં સામાન્ય માણસનો વિચાર કરી અને નરેન્દ્રભાઈએ વિકાસ સાધ્યો છે અને એ વિકાસના પર્યાય રૂપે આજે એક હવાઈ પટ્ટી જે કેશોદમાંથી ત્યાંથી મુંબઈ કનેક્ટિવિટી આજે મળી છે. કેશોદનો તો વિકાસ થશે, આજુબાજુના ક્ષેત્રનો પણ આ હવાઈ પટ્ટીના હવાઈ જોડાણથી એનો પણ વિકાસ થશે, ધંધા રોજગાર પણ વધશે અને દરેક જણ આનંદથી નાનામાં નાનો માણસ પણ આ વિકાસના સહભાગી થાય અને આપણે માન્ય નરેન્દ્રભાઈનો આત્મનિર્ભર ભારત બનાવવા માટેના સંકલ્પમાં આત્મનિર્ભર ગુજરાત બનાવવા માટે આપણે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે સૌ આગળ વધીએ. ભરૂચના જંબુસર ખાતે નવનિર્મિત એપીએમસી રેસ્ટ હાઉસ તેમજ ખેડૂત કેન્ટીનનું લોકાર્પણ ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ અને સહકાર મંત્રી જગદીશ પંચાલના હસ્તે કરાયું હતું. જગદીશ પંચાલના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું કે મંડળીમાં દૂધ ભરનારના ખાતામાં હવે સમયસર નાણાં જમા થાય છે અને આ ભાજપ સરકારમાં શક્ય બન્યું છે. આ અવસરે ખેડૂતો તેમજ સામાન્ય નાગરિકોને સરકારી સુવિધા ઉપલબ્ધ કરાવવા બદલ તેમણે ભરૂચ ભાજપના પ્રયાસને બિરદાવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે ગુજરાતનું મોડેલ બનાવીને આખા દેશની અંદર સહકાર ક્ષેત્રને મજબૂત કરવાનો પ્રયત્ન આદર્યો છે.
આખા દેશની અંદર જે સહકાર ક્ષેત્ર છે એ કદાચ 5 દશક વહીવટ માટે જો જાણીતું હોય તો એ ફક્ત ગુજરાતનું સહકારી ક્ષેત્ર છે. છેવાડાના માનવી સુધી પહોંચવાનું કામ એ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. દેશના વડાપ્રધાનનો આભાર એટલા માટે માનું છું કે સહકારી ક્ષેત્રની ચળવળને વધુ મજબૂત કરવા માટે આપણા દેશમાં સહકારિતા ખાતું ખોલ્યું અને સહકારિતા ડિપાર્ટમેન્ટ ખોલ્યા બાદ એનું ધુરા પણ એક એવા વ્યક્તિત્વને સોંપી છે, અમિતભાઈ શાહના સોંપી છે. ત્યારે ગુજરાતનું નહીં પણ સમગ્ર દેશનું આવનારા દિવસનું સહકારી માળખું ખૂબ મજબૂત થવાનું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 19 એપ્રિલે જામનગરની મુલાકાત લેશે. ત્યારે અહીં પ્રધાનમંત્રીના આગમનની તડામાર તૈયારી ચાલી રહી છે. જામનગર નજીક ગોરધનપર પાસે યોજાનાર કાર્યક્રમ માટે વિશેષ જર્મન ડોમ તૈયાર કરાયો છે, જેમાં 2000 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. મહત્વનું છે કે વિશ્વનું સૌપ્રથમ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનું પ્રધાનમંત્રી 19 એપ્રિલે ભૂમિપૂજન કરશે. આ ગ્લોબલ સેન્ટર 35 એકરની વિશાળ જગ્યામાં તૈયાર થશે. આ ભૂમિપૂજન કાર્યક્રમમાં વિવિધ દેશના એમ્બેસેડર અને WHOના વડા સહિત દેશભરમાંથી આમંત્રિત વિશેષ મહેમાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે. જોકે જામનગર સહિત ગુજરાત અને ભારત માટે આ ગૌરવની વાત હશે. યુએનની કોઈ આઉટપુટ પોસ્ટ પ્રથમ વખત ભારતમાં શરૂ થવા જઈ રહી છે. આદરણીય વડાપ્રધાન આપણે ત્યાં જામનગર ખાતે પધારી રહ્યા છે. એના માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જે જગ્યાએ શિલાન્યાસ વિધિ થઈ રહ્યો છે ત્યાં એક જર્મન ડોમ ઊભું કરવામાં આવી રહ્યું છે અને સમગ્ર દેશમાંથી આમંત્રિત મહેમાનો ત્યાં ઉપસ્થિત થઈ રહ્યા છે, ઇન્વાઇટ કરવામાં આવ્યા છે આયુષ મંત્રાલય દ્વારા. અને આયુષ મંત્રાલય દ્વારા આ પ્રોગ્રામને ભવ્ય બનાવવા માટે થઈને સંપૂર્ણ જહેમત ઉઠાવવામાં આવી રહી છે. આ ઉપરાંત સ્થાનિક પ્રશાસન અને સ્થાનિક આગેવાનો દ્વારા પણ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જ મહેનત ઉઠાવવામાં આવી રહી છે અને વિવિધ પ્રકારના આયોજનો કરવામાં આવી રહ્યા છે. દાહોદમાં 20 એપ્રિલે યોજાનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈ રાજ્યના પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયાએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રીના કાર્યક્રમને લઈ સ્થળની સુરક્ષા બંદોબસ્તની સમીક્ષા કરવામાં આવી હતી. આ તકે હેલીપેડ સહિતના સ્થળોની મુલાકાત લઈ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનું નિરીક્ષણ કરી ઉચ્ચ અધિકારીઓને સૂચન કરવામાં આવ્યા હતા. આ સંદર્ભે યોજાયેલી બેઠકમાં રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત કલેક્ટર ડોક્ટર હર્ષિત ગોસાવી અને જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્ર સરકારના કૃષિ અને ગ્રામ વિકાસ પ્રભાગ અને પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે દમણમાં આત્મનિર્ભર કિસાન અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં બ્રહ્માકુમારી બહેનો દ્વારા અભિયાનને વેગ આપવા માટે અતિથિને બેજ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે સાંસદ લાલુભાઈ પટેલ અને કૃષિ વિભાગના સંયુક્ત સચિવ પ્રાંજલ હજારિકા, બ્રહ્માકુમારી रंजनबेन द्वारा आ अभियान रथ ने प्रस्थान करावવામાં આવ્યો હતો. अभियान का लक्ष्य यही है कि वर्तमान समय कृषि में जो रासायनिक खाद एवं जंतुनाशक दवाओं से फसल पर और उत्पाद अन्न पर जो विपरीत असर हुआ है उसकी गुलामी से मुक्त होने के लिए आध्यात्मिक क्रांति का आगाज करने के लिए ये अभियान दमन के गांव-गांव में 16 तारीख से 20 तारीख तक जाएंगे. સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે આરતી અને મારુતિ યજ્ઞ તેમજ 350 કિલોની કેક કાપી હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે આયોજિત મારુતિ યજ્ઞમાં 1000 જેટલા ભાવિ ભક્તો યજ્ઞમાં બેઠા હતા. આજે દાદાની જન્મ જયંતિમાં સંપૂર્ણ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે. હમણાં દાદાની કેકની ઉજવણી પણ કરી. ખૂબ જ ભાવિક ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટ્યા છે. એમને કોઈને અડચણરૂપ ના થાય એ માટે સંપૂર્ણ વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ અને પોલીસ તરફથી કરવામાં આવેલી છે. આ સાથે કંટ્રોલ રૂમ પણ ચાલુ કરવામાં આવ્યો છે કે જેને કોઈ પણ તકલીફ હોય તો ગેટ ઉપર એન્ટ્રીની અંદર જ પોલીસ કંટ્રોલ રૂમ ચાલુ છે. અત્યારમાં જ જમવાનું શરૂ થઈ ગયું છે. આખો દિવસ જમવાનું ચાલશે. લાખોની સંખ્યામાં ભક્તો ભોજન પ્રસાદ લેશે અને રહેવાની વ્યવસ્થા બધે ટેન્ટ નાખ્યા છે, શરબતની વ્યવસ્થાઓ કરી છે, પાણીની વ્યવસ્થા કરી છે. કોઈ પણ ભરી ભગતને જરાય મુશ્કેલી ન પડે એવો અમે પ્રયત્ન કર્યો છે.
મોરબીમાં હનુમાન જયંતિ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર પણ પોતાના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. દૂરદર્શન સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીના હસ્તે હનુમાનજીના ભક્તોને મળેલી આ ભેટ સૌના માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આ કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાશ વિજયવર્ગીય, કચ્છના સાંસદ વિનોદ ચાવડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. मेरे लिए बहुत ही प्रसन्नता का क्षण है कि हमारे खोखरा हनुमान जी के इस प्रांगण में आज 108 फुट ऊंचाई की हनुमान जी की प्रतिमा का अनावरण हमारे प्रधानमंत्री नरेंद्र भाई मोदी जी ने संपन्न किया है. इस हनुमान जयंती के अवसर पर हनुमान जी की प्रतिमा का अनावरण और वो भी नरेंद्र भाई मोदी जी के कर कमलों के द्वारा, यह निश्चित रूप से मोरबी के इतिहास में एक ऐतिहासिक क्षण है और इस क्षण का हिस्सा बनते हुए मुझे प्रसन्नता भी और गौरव भी है. तो ये थे हमारे साथ केंद्रीय मंत्री नरेंद्र सिंह तोमर जी, जिन्होंने आज कहा कि आज हनुमान जयंती के मौके पर आज हनुमान भक्तों को ये जो भेंट प्रधानमंत्री नरेंद्र मोदी ने दी है, ये अपने आप में एक अपने आप में एक अविश्वसनीय और अपने आप में एक खास बात रहेगी. कैमरा पर्सन लक्ष्मण राजपूत के साथ सुमन बोराना, DD न्यूज़, मोरबी. અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે પૂનમના દર્શનનું અનેરું મહત્વ હોય છે. ત્યારે આજે ચૈત્રી પૂનમના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો શામળાજી ખાતે પહોંચ્યા હતા. વહેલી સવારથી જ ભક્તો ભગવાન શામળિયાના દર્શને પહોંચતા ભારે ભીડ જોવા મળી હતી, જ્યાં ભક્તોએ આરતીનો લાહવો પણ લીધો. તેમણે દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. અમદાવાદના મોટેરા ગ્રાઉન્ડ ઉપર રમાતી કર્નલ CK નાયડુ ક્રિકેટ ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલમાં રાજસ્થાને પ્રવેશ કર્યો. પ્રથમ દાવની સરસાઈને આધારે ગુજરાતને પરાજય આપીને રાજસ્થાન સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. 25 વર્ષથી નાના ખેલાડીઓની આ સ્પર્ધામાં આજે ચોથા અને અંતિમ દિવસે રાજસ્થાનના 9 વિકેટે 565 રનના જવાબમાં ગુજરાતની ટીમે 288 રન બનાવીને ઓલ આઉટ થઈ હતી.